એમને એટલી ખાતરી આપી કે નોટિસ આપવામાં આવશે અને એ લોકો કદાચ પૂરતા ડોક્યુમેન્ટ નહીં આપી શકે, હાજર નહીં થઈ શકે, જ્યાં સુધી યોગ્ય સુનાવણી નહીં થઈ શકે ત્યાં સુધી અમે મતદાર યાદીથી એક પણ મતદારનું નામ રદ કરવાના નથી. ગુજરાતની સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર થયો ત્યારથી જ વિવાદમાં હતો. હવે જ્યારે આ કામગીરી અંતિમ તબક્કા તરફ જઈ રહી છે ત્યારે હવે ફોર્મ નંબર 7ને લઈને નવા વિવાદનો ઉમેરો થયો છે, જેમાં આક્ષેપો મુજબ સત્તા પક્ષ દ્વારા હરીફ રાજકીય પક્ષને સમર્પિત એવા મતદારોના નામો સામે વાંધા ઉઠાવી તેમના નામો મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે અવનવા પ્રકારના કારણો સાથે મોટી સંખ્યામાં અરજીઓ કરવામાં આવી રહી છે. તેવા ગુજરાતભરમાંથી આવી રહેલા અહેવાલો વચ્ચે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવા દ્વારા આ મામલે ચિંતિત થઈને રાજપીપળાના પ્રાંત અધિકારીને રૂબરૂ મળી રજૂઆત કરી આવી કોઈપણ સંભવિત ગેરરીતિ ના થાય તે માટે રજૂઆત કર્યા બાદ આ મુદ્દે નર્મદા લાઈવ સાથે ખાસ વાતચીત કરી છે. શું કહી રહ્યા છે સાંભળો આ વિડીયોમાં. અમને લોકો દ્વારા જાણવા મળ્યું હતું ને એમ પણ આજે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. એ આખરી તબક્કામાં છે અને એના બાબતે અમે કેટલાક દિવસથી પેપરમાં, ટીવીના સમાચારમાં જોઈએ છે. બધા જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ ઘણા બધા નામો રદ કરવામાં આવ્યા મતદાર યાદીમાંથી. એટલે અમને બી એવી શંકા હતી એટલે અમે નાંદોદના જે મતદાર નોંધણી અધિકારી, પ્રાંત અધિકારી સાહેબ છે મેડમ, એમને મળ્યા અને અમારી રજૂઆત હતી તે કરી કે મેડમ આ રીતનો થોડો અમને બી ડર છે કે અમારા નાંદોદ વિધાનસભામાંથી પણ ઘણા બધા નામો રદ થાય એવું છે. ને અમને એવું પણ જાણવા મળ્યું છે કે કેટલાક રાજકીય પક્ષોએ પણ સામે ફોર્મ 7 ભરીને એમના વાંધા રજૂ કર્યા છે. એટલે અમને થોડું શંકા હતી એટલે મેડમ સાથે વાત થઈ એટલે એમને ખુલાસાથી કીધું છે કે 5,000-5,1,000ની આસપાસ ફોર્મ છે નમૂના 7માં ભરીને આવેલા છે. પણ મેડમે ખાતરીથી કહ્યું છે કે જ્યાં સુધી પૂરતા ડોક્યુમેન્ટ નહીં મળે, જ્યાં સુધી વ્યવસ્થિત કંઈક જાણકારી નહીં મળે ત્યાં સુધી એમનું નામ રદ કરવામાં નહીં આવે. તો આ પ્રાંત અધિકારી શ્રી અને મતદાર નોંધણી અધિકારી શ્રીની વાત સાંભળીને ખૂબ જ આનંદ થયો. ને આવા તટસ્થ અધિકારી જ આવા હોય તો સાચા મતદારોનું નામ મતદાર યાદીમાંથી રદ નહીં થઈ શકે એવું અમને આજે એક આશા તેથી અપેક્ષા મળી છે. તો એ બહુ આનંદની વાત કહેવાય અને મતદાર યાદીમાંથી નામ ખરેખર રદ ના જ થવું જોઈએ. કેમ કે કેટલાક ગરીબ લોકો મજૂરી કરવા જતા હોય, કેટલાક માનસિક રીતે અપંગ હોય ને એવા તેવા લોકો અટવાતા હોય, એના ડોક્યુમેન્ટ ના હોય અને એ લોકો હંમેશા ભારત દેશની જે બધી ચીજ વસ્તુ ખરીદીને એ બધા એનો વિવિધ પ્રકારનો ટેક્સ ભરતા હોય તો ભારત દેશના એ આપણા નાગરિક જ કહેવાય. એટલે અમે તો આશા રાખીએ છીએ કે કોઈ પણ મતદારનું નામ મતદાર યાદીમાંથી રદ ના થવું જોઈએ. એમને એટલી ખાતરી આપી કે નોટિસ આપવામાં આવશે અને એ લોકો કદાચ પૂરતા ડોક્યુમેન્ટ નહીં આપી શકે, હાજર નહીં થઈ શકે, જ્યાં સુધી યોગ્ય સુનાવણી નહીં થઈ શકે ત્યાં સુધી અમે મતદાર યાદીમાંથી એક પણ મતદારનું નામ રદ કરવાના નથી. તો એમની આ જે વાત છે એનાથી મને ખૂબ જ ખુશી થઈ રહી છે. હા, એ બાબતે પણ મને તો એવું લોકોમાંથી જાણવા મળ્યું કે આ રાજકીય પાર્ટીમાંથી તો મુખ્ય વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીવાળાએ જ આ વાંધા અરજી રજૂ કરી એવું લોકો કે. પણ આ મેં માહિતી માંગેલી છે, આરટીઆઈ પણ કરેલી છે, મળશે એટલે અમે વિસ્ફોટ કરશું, એનો કાર્યક્રમ કરશું કે કેમ ભાઈ ભારત દેશના નાગરિકોના તમે મતદાર યાદીમાંથી નામ રદ કરવા માંગો છો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તમને હારની બીક લાગે છે એવું અમારું આ રીતે આ મળશે એટલે આવો અમે સવાલ કરવાના છે, માહિતી મળી હતી. ત્યારે રાજપીપળાના પ્રાંત અધિકારી પ્રસન્નજીત કુવાર દ્વારા રૂબરૂ મુલાકાતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે નાંદોદ વિધાનસભામાં એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન 11,000 જેટલા નામો રદ કરવામાં આવ્યા છે. વધુમાં સામાન્ય લોકો તરફથી 184 જેટલી 7 નંબરના ફોર્મની વાંધા અરજીઓ મળી હોવાનું અને નાંદોદ, ગરડેશ્વર અને તિલકવાડા ત્રણેય તાલુકાઓમાં મળી 5,000 કરતાં વધુ અરજીઓ રાજકીય પક્ષ તરફથી મળી હોવાનું જણાવવામાં આવ્યું છે.